રાજ્યમાં આજે ઠંડીના સાથે સારો પવન હોવાના કારણોસર પતંગ રસિયાઓને મજા પડી ગઈ હતી અને સાથે સેલિબ્રિટીઓ પણ એન્જોય કરતા નજરે આવ્યા હતા. ગુજરાતી સેલિબ્રિટીઓ પણ ઉત્તરાયણનું પર્વ પરિવાર સાથે મનાવ્યું હતું. લોક ગાયિકા પ્રીતિ પટેલે પણ સંદેશ ન્યૂઝની ટીમ અને પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હતી. સાથે પક્ષીઓનું ધ્યાન રાખીને ઉત્તરાયણ મનાવવા અપીલ કરી હતી. તો લોક ગાયિકા દિવ્યા ચૌધરીએ અમદાવાદથી ઉત્તરાયણ મનાવી છે. તેમજ ઉત્તરાયણમાં ટેરેસ પર ગરબા ડાન્સ અને સોંગ સાથે દિવ્યા ચૌધરીએ ટેરેસ પર જ મોજ મસ્તી કરી હતી. અમદાવાદમાં ફેમસ સિંગર અરવિંદ વેગડાએ પતંગ ચગાવી ઉત્તરાયણ મનાવી હતી. ટેરેસ પર ગુજરાતી સોંગ સાથે અરવિંદ વેગડાએ મોજ મસ્તી કરી હતી. તો ગુજરાતી કલાકાર હિતુ કનોડિયાએ પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તો બીજી તરફ અમદાવાદમાં સિંગર દેવ પગલીએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને સાથે હાસ્ય કલાકાર કબા ગઢવીએ પણ હાસ્યની પતંગ ઉડાવી હતી. માનસી દવેએ પણ ગીતોની મોજ સાથે પતંગ ચગાવી હતી. ગુજરાતી કલાકારોએ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની આજે ઉજવણી તો કરી હતી. સાથે લોકોને શુભેચ્છા પાઠવતા અપીલ કરી હતી કે સાવચેતી પૂર્વક જ ઉત્તરાયણની આજે ઉજવણી કરવામાં આવી જોઈએ. રંગીલા રાજકોટમાં પણ ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એનઆરઆઈ લોકોએ પણ પતંગ ઉડાવી મજા માણી હતી. રંગીલું રાજકોટ હંમેશા મોજ મસ્તી માટે જાણીતું છે. તેવામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન રાજકોટવાસીઓ મન મૂકીને મજા માણી હતી. અગાશી પર નાના બાળકોથી લઈ વડીલો તેમજ મહિલાઓ પતંગ ઉડાવી મોજ માણી હતી. આ સાથે જ અગાશી ઉપર જ ઊંધિયું અને ચીક્કીની મહેફિલ માણી હતી. ધાબા ઉપર પતંગ ઉડાવવાની સાથે રાજકોટવાસીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. વિદેશમાં વસતા ભારતીયો પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે રાજકોટમાં પતંગ ઉડાવી જોરશોરથી મજા માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ આવનારા દિવસોમાં અમિત શાહ દ્વારા ગુજરાતની અંદર કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણી હતી. અમિત શાહના 15 તારીખે વિવિધ કાર્યક્રમ છે, જે મુજબ માણસા ખાતે નવા સર્કિટ હાઉસની ભેટ આપશે તેમજ 200 કરોડના ખર્ચે બનેલા નવીન બેરેકના ખાતમુહૂર્ત કરશે. કલોલના ગોલથરા ગામ ખાતે સરકારી યોજના લાભાર્થી કેમ્પની મુલાકાત. અમિત શાહ ત્રીજા દિવસે વડનગર ખાતેના મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે. વડનગર ખાતેના રમતગમત સંકુલનું ઉદ્ઘાટન, જેમાં તેઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. આ સાથે જ અનેક સમારોહમાં પણ તેમની હાજરી જોવા મળશે. મંદિરમાં દર્શન પૂજન પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે આજે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી. જગન્નાથ મંદિરમાં પણ પરિવાર સાથે તેમણે દર્શન કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ દરમિયાન 3 દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમણે પોતાના સંસદીય મત વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલા અમિત શાહે સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે તેમણે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરી ગાયની પૂજા કરી હતી. મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોટાભાગે અમદાવાદમાં જ કરતા હોય છે. ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે અમદાવાદની અંદર ગાટલોડિયામાં સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું. મકર સંક્રાંતિના પર્વને લઈ સાળંગપુર હનુમાન મંદિરમાં દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. દાદાના વિશેષ શણગારના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું સાળંગપુર ધામ વિશ્વમાં પ્રખ્યાત છે, જ્યાં તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવતા હોય છે. આ સાથે જ તહેવાર દરમિયાન હનુમાનજીને મંદિર વિભાગ દ્વારા વિશેષ શણગાર પણ કરવામાં આવતો હોય છે. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગ અને દોરીનો વિશેષ મહત્વ રહેલું છે, જેથી હનુમાનજીને પણ મંદિર વિભાગ દ્વારા અવનવા કલરફુલ પતંગો અને ફિરકી સાથે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમના દર્શન માટે મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન હનુમાનજીને અવનવા કલરફુલ પતંગો તેમજ ફિરકીઓ દ્વારા કરાયેલા વિશેષ શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મકર સંક્રાંતિના દિવસે દાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે યોગ્ય વસ્તુઓનું દાન કરો છો તો તમને પૂર્ણ ફળ મળે છે. પૌરાણિક કાળથી ઉત્તરાયણનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. એ દિવસે ગાયોને પૂજન કરવાનું, ગાયોને ભોજન કરાવવાનું, જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દર વર્ષે પ્રતિવર્ષની જેમ અમે આખા સુરત શહેરમાં લગભગ 15થી 17 સેન્ટરો પર લોકો ગૌનું પૂજા કરી શકે અને એને ભોજન આપી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવતા આવ્યા છે. લોકો જાહેર જનતા પૂજા કરે છે, એમને કંકુને લગાડીને એમની પૂજા કરે છે અને એમને
ઘાસ નીરે છે, એમને દાણ ખવડાવે છે અને આ રીતે પુણ્ય કમાય છે. बस संक्रांत है, उत्तरायण है, गौ सेवा आज के नहीं, मैं तो रोज़ बोलती हूँ कि रोज़ ही गौ सेवा करनी चाहिए, दान देना चाहिए. रोज़ मैं अभी साल भर से रोज़ आती हूँ. सुबह सुबह की शुरुआत ही सेवा से करनी चाहिए, और कुछ करो या ना करो, ये चीज़ जिसको मिलता हो, पास में हो या पॉसिबल हो, तो ये जरूर करना चाहिए. ઉત્તરાયણના પર્વ દરમિયાન જૂનાગઢમાં મમરાના લાડુ આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મહિલાઓએ પેટ ભરીને લાડુ આરોગ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગ રસિકો પતંગ ઉડાડીને મજા માણતા હોય છે, ત્યારે જૂનાગઢના સિનિયર સિટીઝન મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી મકર સંક્રાંતિના પર્વ દરમિયાન મમરાના લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સિનિયર સિટીઝન મંડળ દ્વારા મમરાના લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 મહિલાઓ અને 19 પુરુષોએ ભાગ લીધો હતો. પુરુષોની સ્પર્ધામાં અશોકભાઈ પ્રીતમાણીએ 5 મિનિટમાં 8 લાડુ ખાઈને પ્રથમ નંબર મેળવ્યો હતો, જ્યારે મહિલાઓની સ્પર્ધામાં રમાબહેને 7 લાડુ ખાઈને પ્રથમ નંબર મેળવ્યો હતો. જૂનાગઢમાં છેલ્લા 13 વર્ષથી સિનિયર સિટીઝન મંડળ દ્વારા આ પ્રકારે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલા અને પુરુષો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અમદાવાદના પેલેડિયમ મોલ પાસે હથિયાર વડે ડરનો માહોલ પેદા કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝોન 1 એલસીબીએ 5 આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે જાહેરમાં અસામાજિક તત્વો તલવાર અને દંડા વડે હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 2 ગાડીઓમાં આવેલા 10 થી 12 યુવકોએ જૂની અદાવતમાં તલવાર અને દંડા વડે હુમલો કર્યો હતો, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ વિડીયોના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં વિજય ભરવાડ, પ્રિન્સ જાંગીર સહિત 10 થી 12 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંને જૂથો વચ્ચે કન્સ્ટ્રક્શન મટીરિયલના વ્યવસાયને લઈને છેલ્લા કેટલાય સમયથી અદાવત ચાલી રહી હતી, જેમાં આ હુમલો થયો હોવાનું પોલીસ માની રહી છે. ઝોન 1 એલસીબી સ્ક્વોડે આ ઘટનામાં સંડોવાયેલા 5 આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા 5 આરોપીઓ મહારાષ્ટ્રમાંથી ઝડપાઈ ચૂક્યા છે.